જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો જો બધા આવી ગયા છે વહેલી સવારની બસમાં. સાવ જ લઈને આવ્યા, હું નથી ગઈ. અનિશા, દેવાંશી, બહુ બધા મેમ્બર નવા એડ થયા છે. અને શૌર્યને તો એટલી મજા પડી ગઈ છે. શૌર્ય એની તો ખાસ રાહ જોતો હતો. પાર્થ છે, કૃપા, પછી અનિશાના કઝિન છે મયુરભાઈ, બધા જ બહુ જ સરસ છે. ને આજે અમારા 2 દિવસ ફૂલ એન્જોયમેન્ટ છે. શૌર્ય માટે એક નાનું વેકેશન જેવું થઈ ગયું છે. આજે છે એકચ્યુઅલી વ્લોગનો ફર્સ્ટ દિવસ. આજે આવ્યા છે અને અમે ડિસાઈડ કર્યું છે કે બપોરે જમીને અમે સોમનાથ જઈશું. આઈ એમ શ્યોર હું તમને કશું જ નહીં બતાવી શકું સોમનાથનું, કારણ કે મોબાઈલ, પર્સ કશું પણ અલાઉડ નથી, કાંઈ જ નહીં. ખાલી તમે પોકેટમાં પૈસા રાખો એ જ. પાર્થે થોડોક ટ્રાય કર્યો, શૌર્યની પતંગ પડી હતી તો 2 મિનિટ ટ્રાય કર્યો. હું રાહ જોઉં છું, અમારે બહાર ચાલવા જવું છે, થોડુંક નાકા સુધી ચાલુ છે. અનિશા બેઠી છે, કૃપા, એટલે નાસ્તા પાણી થઈ ગયા છે. અને થોડુંક વોકિંગ કરીને આવીએ તો શું અમારો ટાઈમ પછી બસ નાવા ધોવાનું બાકી રહેશે અને પછી જમીને અમે સોમનાથ માટે નીકળીશું. કારણ કે પછી આખો દિવસ તડકો ત્યાં નથી ખાવું, બહુ જ ચાલવાનું છે. તો અત્યારે અમે જસ્ટ જો વોકિંગ પર નીકળ્યા છે. શૌર્યને કોઈ પણ આવે, જ્યારે જાણીતું ફેમિલી ફ્રેન્ડ કોઈ પણ આવી રીતે જ્યારે જાગુબેનને ગાર્ગીને ધૈર્ય આવ્યા હતા ને તો એટલું અમે એન્જોય કર્યું હતું. સૌથી વધારે મારો છે ને શૌર્ય ખુશ થઈ જાય છે જ્યારે કોઈ આવે છે તો એને તો એટલી મજા પડી ગઈ છે. અત્યારે ચાલવા નીકળ્યા છે અમે અને સાવ જ ગયા છે ચોકમાં, થોડુંક સામાન લેવો હતો, રેણુબેને મોકલ્યા. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. વ્લોગનો બીજો દિવસ. ફરી અત્યારે અમે બપોરે જ નીકળ્યા છે. અમે એ જ ટાઈમ રાખીએ છીએ જેથી સાંજે કોઈ પણ ટુરિસ્ટ પ્લેસ હોય ને તો તડકો લાગે નહીં અને આરામથી ફરી શકાય. અને આવી રીતે અમે બેઠા છે, અનિશા, ચંદ્રિકાબેન, હું વચ્ચે અને પાછળ શૌર્ય જબરદસ્તીથી પાછળ બેઠો છે. બસ પાછળ બેસવું છે, પાછળ. દેવાંશી જો કેટલો ખુશ છે, જો તેનું મોઢું તો જો. પાર્થ, દેવાંશી, કૃપા, પછી નિષ્ઠા, જો હાય, અને હેમાબેન. ધ્રુવીલને પણ જવું હતું પણ પછી જગ્યા નથી. તો આ રીતે અમે જો અત્યારે જઈ રહ્યા છે દીવ. કેટલા ટાઈમથી શૌર્ય રાહ જોતો હતો અને આવી ગયા સૌથી પહેલાં ગંગેશ્વર. 3:45-4ની વચ્ચે અમે પહોંચી જઈએ એવી રીતે રાખીએ છીએ. શૌર્ય કહે છે કે મમ્મી જો કેટલા મોટા મોટા પથ્થર. શૌર્યની સૌથી ફેવરિટ જગ્યા અહીંયા શિવલિંગ છે ને એટલે. શૌર્યને મહાદેવ બહુ વાલા છે અને એક હનુમાન દાદા. અહીંયા જો કેટલા બધા કબૂતર. શૌર્યને આ લોકોની વચ્ચેથી દોડવાની એટલી મજા પડી ગઈ, કારણ કે આટલા બધા કબૂતર તો અહીંયા પણ નથી. જો એને એટલી મસ્તી સૂજી હતી અને થોડી વારે બોલતો હતો. શૌર્યને મજા પડી ગઈ. અને હવે અમે અત્યારે જઈશું ગંગેશ્વર. દીવમાં કિલ્લો પણ જોવા જેવો છે પણ એ છે ને એટલું બધું ચાલવાનું મજા નથી આવતી. બસ 2 જ જગ્યા. એક અહીંયા 4:00 વાગે અમે એવી રીતે ટાઈમિંગ ફિક્સ કરીએ છીએ કે 4:00 વાગે અહીંયા દર્શન કરી લેવાના અને 4:45 સુધીમાં બીચ. એટલે શું 5 થી 7 આરામથી બાળકોને જેટલું રમવું હોય રમી લે. તો આવી ગયા અમે ગંગેશ્વર મહાદેવ. શૌર્ય ક્યારનો બોલતો હતો મહાદેવ. સોમનાથમાં પણ બોલતો હતો પણ પછી એટલી ભીડ હતી ને તો એ રડવા માંડ્યો હતો, કારણ કે ગિરદીમાં બાળકો દબાય ને એટલે બી જાય. શૌર્ય ધીમે ધીમે મારી સાથે ઉતરે છે અને અનિશા ને કૃપા ને બધા આમ તેમ છે. અમે ધીમે ધીમે ઉતરીએ છીએ એટલે હું વિડીયો કરી શકું છું. અને પછી નીચે છેક જશે એંગલ પાસે જ્યાં મોજા આવે છે. આજે દરિયો સહેજ નજીક છે કારણ કે કાલે કે પરમ દિવસે જ પૂનમ ગઈ, પોષી પૂનમ. મેં શૌર્યને કીધું નંદીને જે કરો બેટા, જો છે ને આપણે જે કરતા હોય ને છોકરાઓ ધ્યાન રાખતા હોય કે નહીં મમ્મી પપ્પા આવું જ કરે. 5 શિવલિંગ ખૂબ જ સુંદર. શૌર્ય મારી પાછળ છે, નિષ્ઠા જો પગે લાગે છે. હવે થોડી વાર હું વિડીયો બંધ કરીશ કારણ કે પગે લાગીને શૌર્ય, કારણ કે આ બાજુ અત્યાર સુધી છે ને અહીંયા પાણી આવે છે મોજાનું. એ બાજુ જો શૌર્ય જશે ને તો મારે પકડવું પડશે. ખૂબ જ હા આગળ તડકામાં બેસીએ, ત્યાં તડકામાં. ચાલ શૌર્ય, ચલો.
ચાલ દીકો હાઈ ના કર્યું એને હાઈ કર્યું હા ક્યાં બેસવું છે ક્યાં બેસીશું આપણે ક્યાં બેસવું છે ચાલો ચલો આગળ જતા રહીએ ચલો આગળ આગળ આવતો જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ હું માઇક નથી લાવી અને મેં વિચાર્યું જ નહોતું કે હું બ્લોગિંગ કરીશ કે મને ટાઈમ મળશે પણ શૌર્ય એવો સરસ સચવાઈ ગયો છે કાલે સોમનાથ ગયા હતા સોમનાથનું એક્સપિરિયન્સ બહુ ઠીક રહ્યું બહુ એ નહીં તો એની વાત પછી કરીશ અને ત્યાં તો બિલકુલ મોબાઈલ અલાઉડ નથી એટલે મેં કશું શૂટિંગ જ નથી કર્યું કે હું કઈ રીતે બતાવું કે સોમનાથમાં ગયા હતા અને બહાર તો એટલી ગીરદી હતી અને અત્યારે માઇક નથી લીધું મેં વિચાર્યું જ નહોતું કે હું બ્લોગિંગ કરીશ અને અત્યારે અમે અનિશા લોકો અને બધા અમે છે ને દીવ આવ્યા છે પાછા નવેમ્બરમાં પણ આવ્યા હતા અને અત્યારે આવ્યા અને શૌર્ય ગઈ વખતે મેં ટોયઝ નહોતા લીધા તો આ વખતે મેં ટોયઝ લીધા અને શૌર્ય રમે છે એક શેતરંજીની જરૂર હતી અમને હું અને અનિશા હમણાં બીજી વાર આવ્યા તો અત્યારે પછી અમે છે ને સ્ટોલ પાથરી પછી ખ્યાલ આવ્યો કારણ કે મેં એક સ્ટોલ મારી ગાડીમાં મૂકી દીધી પછી ચંદ્રિકાબેન એની સ્ટોલ પાથરી કારણ કે રેતી ભેજવાળી હોય છે ને તેમાં બેસવું નથી ગમતું એટલે જ્યારે પણ જો દીવ જાઓ ને તો એક ચટાઈ કા શેતરંજી જોડે રાખજો જેથી બેસવામાં સરળતા રહે આપણો સામાન પણ ગંદો ના થાય કારણ કે રેતી છે ને ભેજવાળી હોય છે અને જો શૌર્યને પાર્કિંગ કરીને અમે જેવડા ઉતર્યા તરત જ મેં ચંદ્રિકાબેને ચા પીધી અનિશાએ અને સેન્ડપીટ ટોયઝ લઈ આપ્યા એને અહીંયા છે ને બહુ ચીપ અને સસ્તા મળી જાય છે ચાલે એ લોકોને બાળકોને રમવા માટે તો નિષ્ઠા અને શૌર્ય રમે છે હમણાં થોડી વાર પછી એ લોકો પાછા પાણીમાં તો જવાના જ છે કારણ કે નિષ્ઠા પાણીમાં જવા તૈયારી હાથ પકડ હાથ પકડ હાથ પકડ નહીતર આઈ બની પાણીથી નથી રમવું શરદી થઈ છે અહીંયા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા શૌર્ય એન્ડ ધરામાં સ્વાગત છે આજે લગભગ ત્રીજો દિવસ છે પરમ દિવસે અનિશા લોકો સવારે આવ્યા મોર્નિંગમાં ઓકે અને અમે એ દિવસે સોમનાથ ગયા સોમનાથ જ્યોતિર્લિંગમાં ગણાય એટલે એક સામાન્ય જ્યારે ગીરના જંગલમાં કોઈ નાનું એવું મંદિર હોય અથવા ગામડામાં અને આ જ્યોતિર્લિંગમાં ગણાય એટલે એક્સપિરિયન્સ થોડો કહેવાય ને નેગેટિવ નહીં પણ હવે દર્શન થયા આપણે જે ધક્કા ખાઈએ કહેવાય ને કે જેટલા ધક્કા ખાઈએ એટલા પાપ એટલા એવી માન્યતા છે પણ એટલા જેન્ટ્સમાં કોઈ ધક્કા નહોતું મારતું જેન્ટ્સમાં બધા છૂટા છૂટા ઊભા હતા અને લેડીઝમાં એટલા ધક્કા આવતા હતા શૌર્યને મેં ઉંચક્યો શૌર્ય બહુ રડ્યો ક્યારે પગથિયું આવતું હતું ઉમરો આવતો હતો પછી ક્યારે પગથિયા પૂરા થતા હતા એ અમને ખ્યાલ નહોતો પાર્થ જેન્ટ્સમાં કોઈ ધક્કા નહોતા એટલે પાર્થે કીધું કે લાવ હું શૌર્યને તેડ્યું પણ શૌર્ય એ લોકો સાથે ગયો નહીં હું અનિશા અમે જેટલી લેડીઝો તો રીસની લેડીઝો ધક્કા મારતી હતી અને એક સાઈડ પૈસા આપીને મંદિરની અંદર પૂજા કરાવતા હતા તમે પૈસા આપો તો પૈસાની બોલબાલા છે અને અમે માથું પણ નથી અમને ટેકવા દીધું અને એટલા ધક્કામાં લાઈનમાં ઊભા રહ્યા બાદ આપણે ભગવાનને એક હજી આમ નિરાતે કે ને નિરખીને જોયા પણ ના હોય ત્યાં તો અમને રવાના કરી દે આ એક્સપિરિયન્સ રહ્યું જે ધજા ચડાવતા હતા ઉતરતી હતી ચડાવતા હતા એના દર્શન કરતા હતા એ ઉપર છેક માણસ જીવના જોખમે ઉપર ચડવું ઘણા બહુ ઊંચાઈએ ચડે તો ચક્કર આવી જાય ઘણાને એવું હોય તો ઉપર ચડતા હતા ધજા નીચે ધીમે ધીમે ઉતારવી ચડાવી એના દર્શન કરતા હતા બહુ મજા આવી એટલું પણ શૌર્ય બહુ રડ્યો અને
પછી કાલે અમે દીવ ગયા અને અત્યારે એ લોકોની 1:45 2 વાગ્યાની બસ છે. તો 2.5 દિવસ અમે જોડે રહીને બહુ મજા કરી. ખાસ કરીને તો શૌર્યએ બહુ મજા કરી, કારણ કે એટલા બધા છે. શૌર્યને રમવા જોડે એક નિષ્ઠા કરીને એક બેબી છે, ધ્રુવીલ છે. તો બહુ જ મજા કરી. આજે એ લોકો જાય છે, પેકિંગ થઈ ગયું છે, જમીને જશે. સાંજનું બુકિંગ નથી મળ્યું. તો આજે ત્રીજો દિવસ છે. સોમનાથનું હું કશું બતાવી જ નથી શકતી, કારણ કે એટલું બધું લોંગ ડિસ્ટન્સ છે. મંદિરથી પહેલાં તો બધું મુકાવી જ દે છે, એટલે તમે શું બતાવશો કે સોમનાથમાં છો. હમીરજી ગોહિલનો સ્મારક છે, એનું સમાધિનું મંદિર ટાઈપ છે, એનું સ્ટેચ્યુ છે, બધું જ છે હમીરજી ગોહિલનું. ઘણા ખરા આપણા કાઠિયાવાડમાં તો બધા જાણતા જ હશે એમનું જે યોગદાન, જે એમને શહીદ થયા છે મંદિર માટે. તો એ જે સૌરાષ્ટ્રની રસધારમાઈ છે એના વિશે જાણકારી જો ખબર ના હોય તો ગૂગલમાં કરી લેજો. એ એકલો કે ને મંદિરની રક્ષા કરવા માટે એ નીકળ્યો હતો. એનો ઇતિહાસ તમારે જાણવા જેવો છે. હમીરજી ગોહિલના જે એ એકલા લડવૈયા હતા સોમનાથ મંદિરની રક્ષા માટે. એની એક અલગ સ્ટોરી છે, હકીકત છે, એ જાણવા જેવી છે. ગૂગલમાં અથવા સૌરાષ્ટ્રની રસધારમાં છે. અને બસ હવે આજે તો અમે બધા છૂટા પડી જઈશું ને પછી એઝ ઇટ ઇઝ હું ને શૌર્ય અને સાવજ